એ બધા જ વાદો રામાયણમાં છે. રામાયણનો રહસ્યવાદ તમે જુઓ. और राम रहस्य अनेक. ભગવાન કહે છે કે મેં પૂછેલા પ્રશ્નોના તો જવાબ આપશો જ આપ પ્રભુ, પણ બીજા જે ગુપ્ત રહસ્યો હોય એ રહસ્યવાદ પણ રામચરિતમાનસનો. આપણી પાસે જે ગ્રંથ છે ને, મારા પૂજ્ય સાધુ સંતો, આપણા વૈષ્ણવ અને માર્ગી સાધુ પાસે જે ગ્રંથ છે એવી મૂડી કોઈ પાસે નથી. અને હું આ લઈને ફરું છું એટલે આપ સૌ જાણો છો કે આનંદમાં જ રહીએ છીએ, છતાં મુશ્કેલીઓ પણ ઘણી પડે. પણ મેં એવો નિર્ણય કર્યો છે કે મારો વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ મારી સાથે હોય ને, મને કોઈ નહીં પડે. આપ સૌ મને આશીર્વાદ આપતા જ રહ્યા છે. આપણું મૂળ કોઈ બી, આપણો કેટલો મોટો, આપણું મૂળિયું કેટલું મોટું. અને કોઈને પૂછ્યું કે તમારું કુળ કયું, અમે કુળ નથી જોતા, અમે મૂળને યાદ રાખીએ. કુળનું તો ક્યાં કોઈનું ઠેકાણું. મેં ઘણી વખત સાધુ સભામાં કહ્યું છે કે કોઈ પણ વર્ણમાંથી માણસ સાધુ થઈ શકે. ઘણા ક્ષત્રિય વર્ણમાંથી નથી સાધુ થઈ જતા, ઘણા ખેડૂતોમાંથી સાધુ થઈ જાય છે, પ્રજાપતિમાંથી સાધુ થઈ જાય, બ્રાહ્મણોમાંથી સાધુ થઈ જાય. કોઈ પણ વર્ણમાંથી આપણે સાધુ થઈ શકીએ, પણ સાધુને કોઈ વર્ણ હોય નહીં. આપણો કોઈ વર્ણ એટલે આપણે કંઈ કુળમાં નથી ફિટ થતા, આપણે મૂળની સાથે જોડાય. એટલે હું એમ જ કહું કે અમારું માર્ગીઓનું, અને હમણાં તો ચાય કરીને માર્ગી બહુ, એટલે જેને ગમતું નથી ને એ આપણને આશીર્વાદ આપે. મારે તો શું થાય કે પ્રસાદ બે બાજુથી આવે. આમ આગળથી ઘણા આપે, આ મારું મંચ, આ મારા સાધોડાઓ, આ મારા પૂજ્ય વડીલો જેને વર્ષોથી જોઉં છું, નેવું અમારી માતાઓ સાધુ સંતો, એનો મને આશીર્વાદ આગળથી મળે છે, અને આ લોકોનો મને આશીર્વાદ પાછળથી. એટલે પ્રસાદ બે બાજુથી, સામેથી આવે છે અને પાછળ. પણ સાધુ સમાજ આપણે એ મૂળના માણસો છીએ. એટલા એક બહુ મોટા સાહિત્યકાર ચંદ્રકાંત શેઠ, ગુજરાતી સાહિત્ય, હમણાં જ 5-6 મહિના પહેલા એનું મૃત્યુ થયું. ઉસ્મિતા પર્વમાં ગોવા. એમણે મને પૂછ્યું કે બાપુ, આમ સાધુની વ્યાખ્યા તમારે કરવી હોય તો શું કરો? અમે શું કરીએ? મારા રામચરિતમાનસમાં સાધુની વ્યાખ્યા કેટલી અદભુત, એ અમારા માટે પર્યાપ્ત છે. પણ એમ નહીં કે સાવ શોર્ટમાં સૂત્રાત્મક રીતે સાધુની વ્યાખ્યા કરવી હોય તો શું કરવું? મેં એટલું જ કહ્યું કે જેની પાસે મુનિનું મૌન હોય અને ઋષિની વાણી હોય એનું નામ સાધુ.